શીતળા સાતમના દિવસે આટલું કરી દો, ભૂલે ભૂખ્યા રહેવું પડે પણ આ કામ કરી દેજો. નમસ્કાર મિત્રો, જય શીતળા સાતમ. મિત્રો, આપ સૌનું ચેનલમાં ફરીથી સ્વાગત છે. મિત્રો, 15 ઓગસ્ટ શુક્રવારના દિવસે શીતળા સાતમ છે. શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમ. આજના દિવસે આપણા ગુજરાતમાં શીતળા માતાજીનું વ્રત રાખવામાં આવે છે. આજના દિવસે રાધન છઠના દિવસે બનાવવામાં આવેલું રસોઈ આરોગવામાં આવે છે, જેને આપણે ઠંડુ પેટ કર્યું કહેવાય છે. શીતળા સાતમના દિવસે સ્ત્રીઓ તેમના સંતાનો માટે શીતળા સાતમનું વ્રત પણ રાખે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે શીતળા સાતમના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એટલે કે શીતળા સાતમના દિવસે તમારે કયા કામો કરવા જોઈએ અને કયા કામો કરવાથી બચવું જોઈએ. તો મિત્રો, શીતળા સાતમના દિવસે માતા શીતળાની પૂજા વિધિ કરવામાં આવે છે, પરંતુ પૂજા સિવાય શું તમે જાણો છો કે તમારે આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? જો નથી જાણતા તો તમને શીતળા સાતમના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે આજે અમે જણાવવાના છીએ. પ્રથમ વાત કરીએ તો શીતળા સાતમ પર શું કરવું જોઈએ. મિત્રો, શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન એટલે કે એક દિવસ પહેલાં બનાવેલું ભોજન માતાને અર્પણ કરવામાં આવે છે અને તે જ ખોરાક લેવાય છે. આગળ વાત કરીએ તો માતા શીતળાને ઠંડકની દેવી માનવામાં આવે છે, તેથી આ દિવસે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી શરીરમાં ઠંડક આવે છે અને સાથે જ માતા શીતળાના પણ ખુશ થાય છે. માતા શીતળાના ભોજનમાં મીઠું, દહીં અને ચોખા રાખવા જોઈએ, કેમ કે આના વિના માતા શીતળાનો પ્રસાદ અધૂરો માનવામાં આવે છે. મિત્રો, શીતળા સાતમના દિવસે તમારે નિશ્ચિત રૂપે તમારા ઘરે શ્રાવણી અને સુપડું લાવવું જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ. તેમને જરાય પણ ઉપયોગમાં લેશો નહીં. આ દિવસે માતા શીતળાને મીઠા વગરના લોટનો દીવો બનાવીને કરવો જોઈએ. આમ કરવાથી માતા શીતળા પ્રસન્ન થાય છે. માતા શીતળાની પૂજા કર્યા પછી તમારા ઘરના બધા જ બાળકો કપાળ પર હળ લગાવવું જોઈએ. આમ કરવાથી તેઓ કોઈપણ પ્રકારના રોગનો ભોગ બનશે નહીં. શીતળા સાતમના દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં ભક્તિ સાથે શીતળામાં જરૂર લખજો. અને આ વિડીયો તમારા મિત્રો અને સગા સંબંધીઓને મોકલી દેજો, જેથી તે પણ શીતળા સાતમના દિવસે આવી ભૂલો ન કરે. કોઈપણ મંદિરમાં ઝાડુ અને સુપડાનું દાન કરવામાં આવે છે, તેથી શક્ય હોય તો શીતળા સાતમના દિવસે મંદિરમાં સાવરણી અને સુપડાનું દાન અવશ્ય કરો. મિત્રો, શીતળા સાતમના દિવસે કુંભારને પ્રસાદ તરીકે કંઈક આપવું જોઈએ અને દક્ષિણા પણ આપવી જોઈએ. અને એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી કુંભાર કંઈ પણ ખાશે નહીં ત્યાં સુધી શીતળા સાતમની પૂજા સફળ થતી નથી. માતા શીતળાનું વાહન ગધેડો માનવામાં આવે છે, તેથી આ દિવસે જો શક્ય હોય તો ગધેડાની સેવા કરો. આમ કરવાથી તમને માતા શીતળાના આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, હવે વાત કરીએ શીતળા સાતમના દિવસે આપણે કયા કાર્યો કરવાથી બચવું જોઈએ, એટલે કે કયા કાર્યો ન કરવા જોઈએ. મિત્રો, શીતળા સાતમના દિવસે માતા શીતળાને આપવામાં આવતા ભોજનમાં તીખું, મીઠું અને ખાટું ન હોવું જોઈએ. માતા શીતળાને આ વસ્તુઓમાંથી બનાવેલું ભોજન વર્જિત માનવામાં આવે છે. શીતળા માતાના સાતમના દિવસે તમારા ઘરમાં ભૂલથી પણ ચૂલો સળગાવશો નહીં. શાસ્ત્રોમાં આ દિવસે ચૂલો સળગાવવો વર્જિત માનવામાં આવે છે. જો તમે આમ કરો છો તો તમારે માતા શીતળાના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. આજના દિવસે માતા શીતળાની પૂજા કરતી વખતે તમારે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. તો તમારે આ દિવસે નવા કપડાં પહેરવા જોઈએ. માતા શીતળાના સાતમના દિવસે ઘરે સાફ કરવું પણ નિશ્ચિત માનવામાં આવે છે, તેથી આ દિવસે ભૂલથી પણ ઘરમાં સાવરણી લગાવશો નહીં. આગળ વાત કરીએ તો તમારે શીતળા સાતમના દિવસે ઊનના વસ્ત્રો પણ ઉપયોગ ન કરવો જોઈએ. આ કરવાનું શીતળા સાતમ પર નિષિદ્ધ માનવામાં આવે છે. શીતળા સાતમના દિવસે સોયમાં દોરો પરવો પણ વર્જિત માનવામાં આવે છે, તેથી શીતળા સાતમના દિવસે સોયમાં દોરો પણ પરવો ન જોઈએ. મિત્રો, તમારે આ દિવસે શીતળાના ભોગમાં ડુંગળી કે લસણનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ, અથવા તમારે આ દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ ન કરવું જોઈએ. જો તમે આમ કરો છો તો તમારે માતા શીતળાનો ક્રોધનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, તમારે શીતળા સાતમના દિવસે ભૂલથી પણ આલ્કોહોલ અને માંસાહારી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એટલે કે તમારે કોઈપણ જાતનો તામસિક ખોરાક
ન ખાવું જોઈએ, આજના દિવસે ન લેવું જોઈએ. જો તમે આમ કરો છો તો પછી તમારા બાળકોને કંઈક ગંભીર રોગ થઈ શકે છે. મિત્રો, શીતળા સાતમના દિવસે કોઈ પણ પ્રાણીને હેરાન ન કરવું જોઈએ, અને ખાસ કરીને ગધેડાને, કારણ કે તે ગધેડો માતા શીતળાનું વાહન માનવામાં આવે છે. આમ કરવાથી તમને રક્તપિત્ત થઈ શકે છે. મિત્રો, શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત કરે છે. વ્રત કરનાર સવારે વહેલા ઉઠી ઠંડા પાણીની નાહી લે છે અને આખો દિવસ ટાઢું ખાય છે. આ દિવસે ચૂલો સળગાવાતો નથી અને ઘીનો દીવો કરી માતા શીતળાની વાર્તા કરે છે અથવા તો માતા શીતળાની વાર્તા સાંભળે છે. આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્યવતી પ્રાપ્તિ થાય છે. મિત્રો, સાતમના આગલા દિવસે રાંધણછઠ હોય છે. રાંધણછઠના દિવસે જે રાંધેલા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનો પૂજા કરે છે. અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે રાતકાળમાં વહેલા ઉઠ્યા પણ ઠંડા પાણીને સ્નાન કરી સગડી, ચૂલા વગેરેને લીંપી ધૂપીને તેમાં આંબો રોપે છે. સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવતા નથી, આખો દિવસ ટાઢું ખાય છે અને મા શીતળાની વાર્તા કરે છે. મિત્રો, શીતળા સાતમને ટાઢી સાતમ પણ કહેવાય છે. આજના દિવસે સ્ત્રીઓ શીતળા સાતમ માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાળજી, ફળો પાછળની પ્રાર્થના કરે છે અને શીતળા માતાની સાક્ષાત સહનશીલતા અને વરદાન અજોડ છે. વ્રતારી સ્ત્રીઓ માતા શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. એમ ઈચ્છે છે કે શીતળા સપ્તમી વ્રત કરનાર ભક્તિએ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ અને શીતળાય નમઃ મંત્રનો ઉપચાર કરી દેવીની પાસે પૂજા કરવી જોઈએ. દેવી પૂજન કર્યા પછી માતા ગૌરીની પૂજા કરવી, સાથે ગોળીને પ્રેમપૂર્વક જમાડવી જોઈએ. અને શીતળા સપ્તમીનું વ્રત કરનાર સ્ત્રીએ કદી પણ વૈદ્યતા આપતું નથી. આ વ્રતને યજ્ઞનાશક વ્રત પણ કહે છે. તો મિત્રો, આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા સગા સંબંધીઓને પણ શેર કરજો તથા કોમેન્ટમાં જય શીતળામાં અવશ્ય લખજો.